की जय। बोलो આગળ પાછળ બધે લઈ લે વ્યક્તિઓના અંદરથી વિડીયો લેવા દે. 2011માં જય શ્રી હડકમઈ માતા સમસ્ત દેવી પૂજક ચેરિટેબલ ટ્રસ્ટની રચના થઈ. એમાં 21 ટ્રસ્ટીઓ અને એમાં મને કલાકાર તરીકે અને કાયદા મંત્રી તરીકે રાખવામાં આવ્યો. ગુજરાતના તમામ તાલુકા જિલ્લાઓમાં મુંબઈ, દિલ્હી, કલકત્તા આવા જેવા તમામ કાર્યક્રમો કરી આ જગ્યામાં નિસ્વાર્થ ભાવે સેવા આપી. એમાં તમામ ટ્રસ્ટીઓની હાજરીમાં આ જગ્યા લીધી 4.5 વીઘા 18,500 સ્ક્વેર ફીટ. અને એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી તમામની હાજરીમાં અહીંયા 2011થી પણ જે કાર્યક્રમ ચાલતા છેલ્લા રવિવારે, ચૈત્ર મહિનાના છેલ્લા રવિવારે દિવસ ને રાત, આગલા શનિવારે પણ કાર્યક્રમ થતો. એટલે 2011થી એ પણ કાર્યક્રમો કર્યા અને 85 જેટલા પ્રોગ્રામ કરી આ જગ્યામાં સહભાગી ગોવિંદરાજાને બનવાનો એક મોકો મળ્યો. એમાં તમામ જે આજુબાજુ ઊભા છે એ તમામ ટ્રસ્ટીઓ પણ હાજર હતા. સમાજને પણ ખબર છે, પણ અમુક વાતોના હિસાબે મને થોડીક હતાશા મળી. એટલે છેલ્લા 7 મહિનાથી જ મારી તબિયત પણ થોડીક નાદુરસ્ત હતી, 7-8 દિવસ. એટલે છેલ્લા 7 મહિનાથી જ હું હાજર રહ્યો નથી. પણ જેટલા કાર્ય થયા છે એ તમામ કાર્યનો હું સહભાગી છું. એ મારા મિત્રો અહીંયા નારણભાઈ હોય તો પણ ભલે, રાજુભાઈ હોય તો ભલે, રણજીતભાઈ હોય તો ભલે, અમારા વિષ્ણુભાઈ હોય તો ભલે, કિશનભાઈ હોય તો ભલે, અમારા પ્રવીણભાઈ, કાળુભાઈ, રાજુભાઈ કુંદરાસણવાળા અને તમામ અમારા બકુલભાઈ તેમજ વિનોદભાઈ, સપના સ્ટુડિયો, આ તમામની હાજરીમાં મને તમામ મહિનાથી ખબર છે. જ્યારે મંદિરનો મોકો આવ્યો કે આપણા ગુજરાત ભારતમાં કોઈ હડકમઈમાનું મંદિર હતું નહીં. દાદા રામજી એટલે સુવાડાના ભાણિયા થાય. દિલવાડા મૂળ આપણું, દિલવાડા એટલે બહુચરાજી અને મોઢેરા વચ્ચે ત્યાં હડકમઈમાની ઉત્પત્તિ થઈ. અને કંકુ ડોશીની ભક્તિની દેવી પાલાવાસણાથી રામજી ભુવાએ હાથ મૂકી એ એમના પાલવમાં લઈને અહીંયા કંકુ ડોશી આવેલા. અને એ જગ્યા ઉપર આજે જો આપણી જગ્યા જે 4.5 વીઘા લીધી ને એમાં અતિ ભવ્ય મંદિર હડકમઈમાનું દાદા રામજીની દેવીનું બનતું હોય અને એમાં જો સેવાનો મોકો મને મળતો હોય, હતાશા મળી હતી, પણ 282 સમાજની લાગણીને માન આપી અને 282 સમાજે મને કેટલાય ફોન કર્યા કે ગોવિંદભાઈ કેમ નથી આવતા, ને એમની લાગણીઓને વશ થઈ આજે હું આ સેવામાં જોડાયો છું. તન, મન અને ધનથી માં હડકમઈની સાક્ષી હું કહું છું કે હું સેવા આપીશ, આપતો રહીશ અને જીવીશ ને મરીશ ત્યાં સુધી. મેં રાજીનામું જે આપ્યું હતું એ હતાશાના લીધે આપ્યું હતું. એ રાજીનામું હું આજે પાછું ખેંચું છું અને ફરીથી પાછો આ ટ્રસ્ટની અંદર સક્રિય રીતે આ ચેરિટીમાં મેં રાજીનામું આપ્યું નથી. ફક્ત મૌખિક જે લોકો મારા ઘરે આવ્યા હતા એમને રાજીનામું મેં આપ્યું હતું, રાજુભાઈ. તો ચેરિટીમાં મેં આપ્યું નથી. એ રાજીનામું આજે હું પરત લઉં છું. જોડાવા માટે હું સહમત છું. અહીંયા જેટલા મિત્રો આવ્યા છે, અમારા અશોકભાઈ અને મહેશભાઈ, જે મિત્રો આવ્યા છે, અમારા રોહિતભાઈ, અમારા દલસુખભાઈ, અમારા કિશનભાઈ, મિત્રો આવ્યા છે, અમારા 282ના અમારા વિનોદભાઈ, આ તમામનો હું આભારી છું. માં હડકમઈમાં બધાને સુખી રાખે.